હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજની મોર્નિંગ થોડીક અલગ હતી, કારણ કે સવારમાં હું ઉઠી ત્યારે વિલો મારી જોડે આવી ગયો અને મમ્મીએ મોટી મમ્મી કીધું કે વૃંદા જા એને મોર્નિંગ વોક કરાવી આવ તું પહેલાં જઈને. મેં કીધું સારું મમ્મી. તો પહેલાં હું એને જઈને સોસાયટીમાં મેં એને 3 થી 4 રાઉન્ડ મરાયા અને પછી હું ઘરે આવી અને નાવા બેઠી. નહીં ને હજી હું બહાર નીકળી જ હતી ત્યાં મમ્મીએ તરત કીધું, વૃંદા હું થેપલા કરું છું ને તો તું સીજવી લે. મેં કીધું સારું મમ્મી, લઈ હું સીજવાઈ લઉં. તો મમ્મીએ બધા થેપલા વણ્યા અને મેં બધા સીજવી દીધા. અને કાં તો મને એકદમ ગરમ ગરમ થેપલા ભાવશે, કાં તો રાત્રે ઠંડા થઈ ગયા હશે ને એ થેપલા ભાવશે. તો મમ્મીએ કીધું, વૃંદા તું ગરમ ગરમ થેપલાને ચા લઈ લે. તો મેં થેપલાને ચા લઈ લીધા. અને પછી પપ્પાએ મને કીધું કે વૃંદા આપણે છે ને વીરાના આંખમાં વાળ આવે જ છે અને ઘણા ટાઈમથી એને સ્પા નથી કરાવ્યો ને, તો ચાલ ને આપણે બેને જઈને સ્પા કરાવીએ. મેં કીધું સારું પપ્પા. વીઆર ડોગ્સમાં મેં એને સ્પા કરાવવા લઈ ગયા હતા અને એને પહેલાં નવડાવ્યો અને પછી ડ્રાયર કર્યો હતો અને એને પ્રોપર બધી જ અમે વસ્તુ કરાવી હતી. એને ફેસ કટ ફેસના હેર એટલા બધા લોંગ થઈ ગયા હતા ને, તો એ બધું કરાવ્યું. અને ત્યાંથી મારા આવતા લગભગ 2 વાગી ગયા હતા. અમે 11 વાગ્યાના ગયા હતા. તો ઘરે આવી ત્યાં સુધી તો જમવાનું તૈયાર થઈ ગયું હતું. તો હું, મમ્મી, ભાભી અમે બધા જમવા બેસી ગયા સાથે અને જમીન પછી ફટાફટ અમે કામ પતાવ્યું. ત્યાં મારા ત્યાં સ્વીટ આવી હતી તો ભાભી મેં બંને સ્વીટ લીધું અને પછી આ વિલાનો લુક હતો. અને બપોર લગભગ સાંજ થઈ 5, 5:30 જેવું. ત્યાં મમ્મી અને પપ્પા બંને નીકળી ગયા હતા. થોડીક વાર તો મને ગમ્યું જ નહીં, મમ્મી પપ્પા ગયા ને તો. અને પછી હું અંદર આવી એટલે કંટાળો આવવા લાગ્યો હતો અને મને કંઈ ગમતું નહોતું. તો મેં આજ કપિલ શર્માનો શો ચાલુ કર્યો હતો નેટફ્લિક્સ ઉપર, એ જોયો. અને ત્યાં થોડીક જ વારમાં જમવાની પણ તૈયારી થવા માંડી. તો પહેલાં ભાભી બટેકા બાફી નાખ્યા અને પછી મને બોલાવી કે વૃંદાબેન તમે કહેતા હતા ને તો તમે કેવી રીતે વઘારો છો. તો મેં કીધું સારું. તો મેં આની પ્રોપર રેસીપીઓ શૂટ કરી છે અને હું આના કોમેન્ટ્સ બોક્સમાં એની લિંક પણ આપી દઈશ. તમને જો આવું મસ્ત જોઈતું હોય દમાલું તો આ રેસીપી ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં કહેજો કે તમને કેવી લાગી મારી રેસીપી. તો રેસીપી શૂટ કરતી હતી અને ત્યાં પરોઠાનો લોટ પણ ભાભીએ બાંધી દીધો. તો મેં બધા પરોઠા વણી દીધા અને ભાભીએ બધા શેક્યા અને જમીન કામ પતાવીને વિલાને લઈને રૂમમાં આવી. તો વિલો ઘડીક મસ્તીએ ચડ્યો હતો અને પછી એને સુવડાવી દીધો અને હું પણ સૂઈ ગઈ હતી. બસ આજના દિવસ માટે આટલું જ. જો તમને મારા વ્લોગ જોવા ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. ઓકે, બાય.